અને હવે આગળ વાત કરીએ મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં રેલવે સેવા શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસે આજે ઉગ્ર ધરણા પ્રદર્શન કર્યું હતું। લાંબા સમયથી રેલવે સુવિધા ન મળવાને કારણે સ્થાનિક કક્ષાએ જન આંદોલન વધુ તેજ બન્યું છે। વિરોધ પ્રદર્શન દરમિયાન માલગાડી ચાલે તો પછી પેસેન્જર ટ્રેન કેમ નહીં તેવા આક્રોશપૂર્ણ નારા લગાવ્યા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી અહીં કોઈ નિયમિત પેસેન્જર ટ્રેન ન હોવાથી વેપારીઓ, શ્રદ્ધાળુઓ અને મુસાફરો માટે મુશ્કેલી ભોગવવી પડે છે। બેચરાજી રેલવે સ્ટેશન પર યોજાયેલા આ ધરણા દરમિયાન વાતાવરણ ગરમાયું હતું અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી પડી હતી। પોલીસે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના અનેક અગ્રણી કાર્યકર્તાની અટકાયત કરી હતી, છતાં રેલવે નેટવર્ક સાથે જોડાવાની માંગ વધુ ઉગ્ર બની છે। સ્થાનિકોને જે તકલીફ પડે છે ને મેડમ, એ વાત જવા દો। જ્યારે રેલવે બંધ થઈ ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ 3 વર્ષે રેલવે ચાલતી જશે, પણ હજુ આજના 9 થી 10 વર્ષ થયા રેલવેની પેસેન્જર ટ્રેન ચાલુ કરી નથી। પહેલાં રેલવે ચાલુ હતી કે કાભેલથી મોડી કટોરથી મોડી 100 ગામનો બોચાજીમાં વેપાર હતો। 100 ગામના લોકો સવારે આવતા, બપોરે સાંજે આવતા, 100 ગામનો વેપાર હતો, બજાર ધમધમતું હતું। જ્યાંથી રેલવે પેસેન્જર ટ્રેન બંધ થઈ છે ત્યાંના લોકો એ વાતને પબ્લિક ગામડાવાળા ખરીદી કરવા આવતા જ બંધ થઈ ગયા। હવે મીટર ગેજમાંથી બ્રોડ ગેજ તો થઈ ગયું છે। 2 વર્ષથી મારુતિ સુઝુકી કંપનીની માલગાડીઓ ચાલે છે, પરંતુ પેસેન્જર માટેની ગાડી ટ્રેન બંધ છે। ટેસ્ટિંગ થઈ ગયા છે, તેમ છતાં રેલવે તંત્ર અને સરકાર બંને ઊંઘી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। અમારી તાત્કાલિક માંગણી છે કે પેસેન્જર ગાડી શરૂ કરવામાં આવે। છેલ્લા 9 વર્ષથી યાત્રાળુઓ માટે, મુસાફરો માટે, વેપારીઓ માટે જે ટ્રેન બંધ થઈ છે એ ટ્રેન ફરીથી ચાલુ કરવાની માંગ સાથે આજે બહુચરાજીની જનતાને સાથે રાખી અને આ ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। આ ટ્રેન નવા પાટા નાખવા માટે થઈ અને ટ્રેન બંધ કરવામાં આવી હતી અને આજે પાટા નાખે 2-3 વર્ષ થઈ ગયા। એ પાટા ઉપર આજે મારુતિ સુઝુકીની અને ઓટો હબની માલગાડીઓ દોડી રહી છે, પરંતુ પેસેન્જર ટ્રેન હજુ સુધી ચાલુ કરવામાં નથી આવી। અહીંનું રાજકીય જે નેતૃત્વ અત્યાર સુધી જે 15-20 વર્ષથી નેતૃત્વ એવડું નબળું છે કે બેચરાજીના એક પણ વિષય ઉપર એ લોકો બોલવા જ તૈયાર નથી। અમારી માગણી સ્કૂલની હતી, સ્કૂલની માગણી જ્યારે કોંગ્રેસે આંદોલન કર્યું પછી સ્કૂલ કેમ મંજૂર થઈ? એટલે આ બધા સવાલોને લઈને આજે કોંગ્રેસ અને પ્રજાજનો અને વેપારીઓ એટલા માટે કેમ કે વેપારીઓ અંદરથી ખૂબ ડરેલા છે।